أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد صلى الله عليه وآله وسلم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين. أما بعد. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો કે જે અમને રેવિન્યુન ટાપુ અને સાંધોની પાટનગરથી ખોજા ટીવી રેડિયો ઉપરથી સાંભળી રહ્યા છો, આપ સર્વે લોકોને અમે કહીએ છીએ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. એક બહેન અથવા એક માતાનો સવાલ છે. દરેક પોતપોતાને જે વસ્તુ હેરાન કરી રહી હોય, તકલીફ આપી રહી હોય, મૂંઝવી રહી હોય, તે વસ્તુ અહીં રેડિયો ઉપર મોકલી અને તેનો જવાબ ચાહે છે. અને તેમની સાથે એ પણ તેમની ઈચ્છા હોય છે કે બીજા લોકો જો આની અંદર ભાગ લઈ રહ્યા હોય, મુબતેલા હોય, તો એ લોકો પણ સાંભળીને એ પ્રમાણે વર્તે. એનો સવાલ એ છે કે હું કસરત કરી રહી છું, એટલે એક જગ્યા ઉપર જાઉં છું જ્યાં અમે ઘણી ઓરતો હોય છે, બાઈઓ હોય છે, ફક્ત બહેનો જ હોય છે, અને એમની સાથે હું કસરત કરું છું. ખાસ એ કસરતની સ્કૂલ છે, નિશાળ છે, એમાં એની તાલીમ આપવામાં આવે છે. પણ હવે તમને ખબર છે ને કે જેવી રીતે મકાનને, ખનને, કોટડીને, સાલને ઠંડી કરવામાં આવે, ક્લીમ ચલાવવામાં આવે, એવી જ રીતે એ લોકોની ત્યાં તો આ વસ્તુ હરામ નથી, આપણી ત્યાં એ હરામ છે. તો એ લોકો પણ સાલને, એ ખનને, એ કોટડીને, એ વાતાવરણને સુંદર બનાવવા માટે, એને સરસ બનાવવા માટે એ લોકો મ્યુઝિક ચલાવતા હોય છે. તો હું હવે કેમ કરું? મારો મકસદ મ્યુઝિક સાંભળવા જવાનો નથી. મારો મકસદ છે, મારી ઈચ્છા છે, મારી વોલોન્તે અને ઇન્ટેન્શન એ છે કે ત્યાં હું કસરત કરું. મારી શરીરની તબિયત અને તંદુરસ્તી માટે હું આ કરી રહ્યું છું. અને જ્યારે એ મ્યુઝિક કોઈ વખત પહેલાંથી જ શરૂ કરવામાં આવે, કોઈ વખત આખીરમાં એ મ્યુઝિક વાગતી હોય, જો કે હું કોશિશ કરું કે મારા કાનની અંદર કોઈ ભૂંગળા નાખી દઉં, વસ્તુ નાખી દઉં, રૂ નાખી દઉં કે જેથી મારા કાનમાં અવાજ ન આવે. પણ તમને ખબર છે ને, આલિમો લોકો હંમેશા મિંબર ઉપરથી કહે છે કે શૈતાન બધી તાકાત રાખે છે, એ આપણી રગની અંદર લોહીમાં જેમ વહે છે એમ લોહીની અંદર ફરતો રહે છે, એમાં વસે છે. તો જે શૈતાનની તાકાત લોહી સાથે ફરવાની હોય તો એ કાનના ભૂંગળા ભલે હોય ને એમાંથી કેમ પસાર ન થઈ જાય? અહીંયાથી પણ પસાર થઈ જાય છે. તો થોડો કોઈ વખત મને મ્યુઝિકનો અવાજ કાનમાં આવતો હોય, જો કે હું ધ્યાન ન આપું પણ અવાજ આવે, તો હું કેમ કરું? એ કસરત ચાલુ જ રાખું, કસરતને મૂકી દઉં, અને હું એ ગાયન સાંભળતી નથી. પાછું કહું છું, એ સાંભળવા જાતી પણ નથી, પણ કાનમાં અવાજ આવે છે, હું એ ગાયન સાંભળતી નથી. હું મારી કસરતમાં પડી રહી છું, કારણ કે ગાયન સાંભળવા જાઉં તો કસરત ન કરી શકું. એટલે તો હું કસરત કરું છું, હું એક્સરસાઇઝ કરું છું, જિમ્નાસ્ટિક કરું છું, કે જેથી આ કાનમાં અવાજ ના આવે. પણ ભલે કાનમાં અવાજ ગરી જાય, પણ એના તરફ મારું કોઈ બિલકુલ ધ્યાન રહેતો નથી. મારી બહેનજી અથવા માતાજી, તમે જે સવાલ મોકલ્યો તમારો હું આભાર માનું છું કે કોઈ પણ વસ્તુ એમાં કોઈ જગ્યા ખાલી રાખી નથી, અને જેટલું કહેવાનું હતું તમે કહી દીધું. હવે તમને જવાબ આપું છું. આયતુલ્લા સૈયદ અલી અલ હુસૈનિયા સિસ્તાની સાહેબની ફ્રેન્ચીમાં એક કિતાબ છે, એનું એક પુસ્તક છે કોડ de pratique pour les musulmans en Occident. અગર તમારી પાસે હોય તો સારું, ન હોય તો તમે એનો જવાબ સાંભળી લ્યો. તર્જુમો ગુજરાતીમાં જેટલો મારાથી બની શક્યો છે એવી રીતે કરીને, સહેલો કરીને તમારી સામે હું પેશ કરું છું. અને સાથે સાથે એના ફ્રેન્ચીમાં પણ જે શબ્દો આવ્યા છે એ પણ હું તમને બયાન કરીશ, અને જ્યાં પણ ખુલાસો કરવાની જરૂર રહેશે તો ખુલાસો પણ આપતો જઈશ. પણ એક વાત કહેતો જાઉં, ભૂલાઈ ન જાય કે હંમેશા એક
આ વસ્તુને યાદ રાખવી કે કોઈ કામ આપણે કરીએ, ભલે એ કામ હલાલ હોય અને બાજુમાં કાંઈ એવું કામ થઈ રહ્યું હોય તો આપણું ધ્યાન તે તરફ ન જાય. એટલું જ નહીં, પણ એવું ન થાય કે હરામ કામ આપણને તે તરફ ખેંચે. હંમેશા સાવચેતી રાખવી, ધ્યાન રાખવું, એમાં આતાસ્યો કરવું કે જ્યાં બે કામ બાજુમાં થઈ રહ્યા હોય અને એવું ન થાય કે રૂની બાજુમાં આગ હોય તો રૂ પણ સળગી જાય. એટલે એવું ન કરવું કે રૂને સળગાવવામાં આવે. રૂ એની જગ્યામાં રહે, આગ એની જગ્યામાં રહે. જેવી રીતે કે પિસિન છે, એમાં છોકરા છોકરી નાહી રહ્યા હોય તો એમાં પણ ખ્યાલ રાખવાનો એ હોય કે એવું ન થાય કે હરામ કામ તેનાથી ઉપજે. અથવા તો જ્યાં છોકરા છોકરી ભેગા થઈ રહ્યા હોય, મર્દ ઓરત ભેગા થતા હોય તો એવું ન થાય કે એની અંદર એવું કોન્ટેક્ટ, એવું સંબંધ થઈ જાય કે જેનાથી પછી ખરામ કામ ઉપજે. તો હંમેશા આગા એવા કામની અંદરમાં આપણને ધ્યાન રાખવાની કહેતા હોય અને એમાં આપણને સમજવાનું હોય. આગા કંઈ આપણી પાછળ ફરતા નથી, પોલીસ કે જંદારમાં નથી કરતા. આપણને સમજવાનું હોય કે આપણે શું કરીએ. બસ એ વાતને હું લંબાવતો નથી અને જે મસાઇલ છે તમારી સામે વાંચું છું. ઇન્શાઅલ્લાહ તમે મને સાંભળી રહ્યા હશો અને તમે એનાથી તમારો જવાબ લઈ લેશો. આગા ફરમાવે છે, સૌ પ્રથમ એનો ગુજરાતીમાં તર્જુમો કરું છું. Code de pratique pour les musulmans en Occident. અવારનવાર તે પુસ્તકનું નામ હું લેતો રહું છું. આ પુસ્તક જે પશ્ચિમમાં, ઓક્સિદામાં માણસો રહેતા હોય, યુરોપ છે, એતાઝયુની છે, જેવી રીતે કે આપણે છે અહીંયા મડાગાસ્કાર કે રેવિનિયોનમાં, તો આપણને આ કિતાબ, આ પુસ્તક, આ મસાયલો લાગુ પડતા હોય છે. ઘણી વખત એમાં ઘણા સવાલોના જવાબ આપણને મળી જાય છે. તેની અંદર page 394 394 નંબરનો પાનું છે અને ફતવો છે નંબર 548 548. તેની અંદર આગા ફરમાવે છે. હવે એનો મસાઇલનો તર્જુમો હું વાંચું છું. એમ કરવાની રજા છે કે આમ પબ્લિક વાસ્તે જે જગ્યાઓ મુકર્રર કરવામાં આવી હોય, જ્યાં બધા જાતા હોય અને ત્યાં આપણે પણ જઈએ અને ત્યાં મ્યુઝિક રમાતી હોય છે, એવા ગાયનની મ્યુઝિક હોય કે જે લોકો આનંદની મહેફિલોમાં અથવા મનોરંજનની મહેફિલોમાં તેનો ઉપયોગ કરતા હોય, જેને મ્યુઝિક કહેવાય, એવી શરતની સાથે આપણે ત્યાં જઈએ કે તેના તરફ બિલકુલ પોતા વતી ઇરાદાપૂર્વક, ઇન્ટેન્શનલેમાં, વોલન્ટેરમાં ધ્યાન દેવામાં ન આવે. જેવા કે સાલ દો રિસેપ્શન છે એરપોર્ટો ઉપર અથવા એવી ઓફિસોની અંદર કે જે રૂમમાં લોકો રાહ જોઈ રહ્યા હોય, વાટ જોતા હોય, ત્યાં લોકો માટે મ્યુઝિક ચાલી રહી હોય. જેવા કે જર્દન પબ્લિક છે, હરવા ફરવાની જગ્યાઓ, રેસ્ટોરન્ટ છે, ઉપહાર ગ્રહ, કાફે છે, જ્યાં કોફી કે ચા પીવાની જગ્યા હોય, અથવા એના જેવા બીજા સ્થાનો કે સ્થળો કે જ્યાં ગાયન, મ્યુઝિક ચાલી રહ્યા હોય, કાનમાં તેનો અવાજ આવી રહ્યો છે કે જે વસ્તુ અસલમાં હરામ છે, સાંભળવી ન જોઈએ, પરંતુ તેના તરફ ઇરાદાપૂર્વક, વોલન્ટેરમાં, ઈચ્છાપૂર્વક, ઇન્ટેન્શનલેમાં, ઇરાદોપૂર્વક પોતાની રાજી ખુશીથી ધ્યાન આપવામાં ન આવે તો એવી જગ્યામાં જવું વાંધો નથી. એની પરવાનગી છે, એની રજા છે, કારણ કે આપણે એ સાંભળવા નથી આવ્યા. ભલે એ વાગી રહ્યું હોય, કાનમાં અવાજ આવે, પણ તેના તરફ આપણો ધ્યાન નથી. Question 548 page 394 આગા ફરમાવે છે. Il est permis de fréquenter les lieux publics où on joue de la musique qui convient aux réunions de divertissement et d'amusement, à condition de ne pas y prêter attention volontairement, comme les salles de réception des voyageurs, les salles qui sont prévues pour les visiteurs, les jardins publics, les restaurants, les cafés et les autres lieux de ce genre, car rien n'empêche que l'oreille entende les rythmes illicites sans que la personne ait l'intention d'écouter ce qu'elle entend. આગાનો ફતવો ચોખ્ખો છે, સમજાઈ શકે એવો છે. આગાનું કહેવું છે કે આપણે બહેરા નથી અને કાન ઉપર પડદા પણ નાખી શકતા નથી. આપણે મ્યુઝિક વચ્ચે ઘેરાયેલા રહીએ છીએ, તો બે ચીજમાં ફરક છે, તો એનો ખ્યાલ રાખશો. કાનમાં અવાજ આવવો અને ધ્યાનથી સાંભળવું, યાને entendre et écouter, j'entends et j'écoute.
એમાં જમીનો આસમાનનો ફરક છે. ઇંગ્લિશમાં કહે છે આઈ એમ હિયરિંગ અથવા આઈ એમ લિસનિંગ. તો તું હીર અને તું લિસન, એમાં ફરક છે. કાનમાં અવાજ આવે તો તેનો અર્થ નથી કે આપણે તેના તરફ કાન રાખીને સાંભળીએ છીએ. જેમ કે કોઈ ગાળું આપે, અપશબ્દો બોલે, on entend mais on n'écoute pas. હવે સુપરમાર્કેટમાં તમે ખાસ તે મ્યુઝિક અથવા ગાયન સાંભળવા જાઓ, ક્લીમની ઠંડી હવામાં તમારા કાનોને તમે ખુશ કરી રહ્યા હોય તો તે વખતે હરામ થઈ જશે. પણ ત્યાં અગર માલ ખરીદવા ગયા હોય અને કાનમાં અવાજ આવતો હોય તો તે તરફ તમે ધ્યાન ન આપો, તમારા કાનને તે સાંભળવાથી બચાવો, તો તેમાં કોઈ વાંધો નથી. કઈ વસ્તુ પ્રોમોશનમાં છે, કઈ વસ્તુ સસ્તી છે, એ વસ્તુ લઈને તમે તમારા શારીઓને ભરો. ભલે મ્યુઝિક વાગી રહ્યું હોય, મ્યુઝિક એનું કામ કરે છે, તમે તમારું કામ કરો. માટે મારી બહેનજી, મારી માતાજી, તમે તમારી કસરત ચાલુ રાખો, જિમ્નાસ્ટિક કર્યા રાખો, એમાં કોઈ વાંધો નથી. મ્યુઝિક એનું કામ કરે છે, તમે તમારું કામ કરો છો. અગર બની શકે અને કાનમાં રૂ કે ભૂંગળા કે કોઈ વસ્તુ રાખી શકતા હોય તો વધારે સારું. પણ તમારી નિયત, તમારો ઈરાદો એ નથી કે તમે ત્યાં મ્યુઝિક સાંભળવા જાઓ. એ તો તમે ઘરે પણ સાંભળી શકો છો, દુકાનની અંદરમાં જ્યાં સાંભળવું હોય સાંભળી શકો છો. એવું નથી કે ત્યાં જાઓ ત્યાં જ સાંભળો. એટલે તમારી નિયત સાફ છે, તમારો ઈરાદો ચોખ્ખો છે, તમારું મન સાફ છે, તમે દિલથી જિમ્નાસ્ટિક કરવા ગયા છો, તમે તમારી તંદુરસ્તી અને તબિયતનો ખ્યાલ રાખો છો, તો એમાં કોઈ જાતનો વાંધો નથી. તમે તમારી કસરત કર્યા રાખો, મ્યુઝિક ભલે વાગ્યા રાખે, એના તરફ તમે ધ્યાન ન આપો. અગર તમે શૈતાનનો રસ્તો બંધ કરી શકો તો કરી નાખો, દરવાજો બંધ કરી નાખો કે તે ઘરી ન શકે. અને જો એ કાનમાંથી ઘરી જાય તો કેમ કરશો? ભલે ઘરી જાય. તમે કસરત કરો છો શરીરની, પણ સાથે સાથે મનની પણ કસરત કરો. એટલે એને તમે તમારા તાબે કરી નાખો, તમારા મનથી તેને કચડી નાખો. એટલે તમારી કસરત એવી હોવી જોઈએ કે એના સાથે પણ તમે લડો અને તમારા શરીરને કેળવો અને એને પણ મારો. એટલે શૈતાન પણ એ સબક લેતો જાય અને એ તમને હરાવી ન શકે, બલકે હારીને ભાગી જાય અને બીજે વખત હિંમત નહીં કરે કે તમારા કાનમાંથી દાખલ થઈ શકે. બાકી તો અલ્લાહ બહેતર જાણે છે. અલ્લાહુ આલમ. અલ્લાહ તમારી અને મારી નિયતને કબૂલ ફરમાવે. આપણી બધાની ઇબાદતોને અલ્લાહના દરબારમાં કબૂલિયતનો દરજ્જો મળે એ દુઆ અને ઉમેદની સાથે હું તમને છોડું છું. અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમતા વ અબિયા વ બાલિહા વ બનીહા વ સિરલ મુસ્તૌદઅ ફીહા અદદ મા અહાત બિહી ઇલ્મુક. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ.